પુણેના 41 વર્ષીય દર્દી સબમમ્યુક્સ ફાઇબ્રોસિસ નામની પ્રી કોન્સર સ્થિતિથી પીડાઈ રહ્યા હતા. તેમને મોઢાની અંદર લાલ, કાળા અને સફેદ ચકામા, મોઢું ખોલવામાં તકલીફ અને મસાલેદાર ખોરાક ખાઈ ન શકવાની સમસ્યાઓ સતાવી રહી હતી. તમાકુ ચાવવાની તેમની આદતે આ સ્થિતિને વધુ ખરાબ બનાવી હતી. આ બીમારીનો તેમના દૈનિક જીવન પર ગંભીર પ્રભાવ પડ્યો હતો. આવી સ્થિતિમાં તેમણે સારવાર માટે શોધખોળ શરૂ કરી અને તેમને એક અલગ રસ્તો મળ્યો. હું પુણેનો રહેવાસી છું અને મારી ઉંમર 41 વર્ષ છે. મારા મોઢાની અંદર લાલ, કાળા અને સફેદ ડાઘ હતા. મને તમાકુ ચાવવાની આદત હતી. છેલ્લા 2 વર્ષથી આ સમસ્યા ચાલી રહી હતી. આ બીમારીના કારણે હું સારી રીતે ખાઈ શકતો નહોતો અને મને ઘણી અસ્વસ્થતા અનુભવાતી હતી. હું મોઢું યોગ્ય રીતે ખોલી શકતો નહોતો અને મસાલેદાર ખોરાક પણ ખાઈ શકતો નહોતો. યુટ્યુબ પર શોધ કરતા મને મોડર્ન હોમિયોપેથી વિશેના વિડીયો મળ્યા અને મેં ડૉક્ટર માનેનો વિડીયો જોયો. ત્યારબાદ મેં અહીં આવવાનો નિર્ણય કર્યો. મોડર્ન હોમિયોપેથીમાં સારવાર શરૂ કર્યા પછી તેમની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. થોડા અઠવાડિયામાં જ તેમના મોઢું ખોલવાની ક્ષમતા સુધરી, ખાવામાં આવતી મુશ્કેલીઓ ઘટી ગઈ અને થોડા સમયમાં જ તેમની સબમમ્યુક્સ ફાઇબ્રોસિસ જેવી પ્રી કોન્સર સ્થિતિ સંપૂર્ણપણે ઠીક થઈ ગઈ. હું 12 જાન્યુઆરીએ કોલ્હાપુરમાં મોડર્ન હોમિયોપેથીમાં આવ્યો હતો અને આજે 5 ફેબ્રુઆરી છે. ફક્ત 20થી 25 દિવસમાં જ મને અંદાજે 80થી 90% સુધારો અનુભવાયો છે. પહેલાં હું મોઢું ખોલી શકતો નહોતો અને મસાલેદાર ખોરાક પણ ખાઈ શકતો નહોતો. હવે હું મોઢું સારી રીતે ખોલી શકું છું અને મસાલેદાર ખોરાક પણ ખાઈ શકું છું. સમયસર અને યોગ્ય સારવારથી ઘણી ગંભીર બીમારીઓને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે. તેમની જેમ મોડર્ન હોમિયોપેથીમાં સારવાર લઈને ઘણા દર્દીઓ રાહતનો અનુભવ કરી રહ્યા છે. હું આજે ખાસ ડૉક્ટર વિજયકુમાર માનેને મળવા આવ્યો છું અને આભાર રૂપે મીઠાઈ લઈને આવ્યો છું. તમાકુ ચાવવું, દારૂ અને સિગારેટથી દૂર રહો. જો કોઈને આવી સમસ્યાઓ હોય તો તેઓએ કોલ્હાપુરમાં મોડર્ન હોમિયોપેથીની મુલાકાત લેવી જોઈએ.